ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતો ચિંતાજનક બન્યા છે। મોટાભાગે રોજ કોઈને કોઈ અકસ્માતની ઘટના સામે આવે છે। આજરોજ ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી નગરના 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકની ટક્કરે એક ઇસમનું ઘટનાસ્થળે કરુણ મોત થયું। આ અંગે પ્રાથમિક ધોરણે મળતી વિગત અનુસાર સવારના લગભગ 11 વાગ્યાના અરસામાં અકસ્માતની ઘટના બની। આ ઘટનામાં રાજપારડી નજીકના સારસા ગામનો રમેશભાઈ વસાવા નામનો ઈસમ રાજપારડી 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકના પાછળના વ્હીલ નીચે આવી જતા મોત થયું। અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે લોકટોળા ઉમટ્યા તેમજ મૃતકના પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા। ઉલ્લેખનીય છે કે રાજપારડી 4 રસ્તા પર થઈને અંકલેશ્વર ભરૂચને રાજપીપળા સાથે જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે। આ ધોરીમાર્ગ રાજપીપળાથી આગળ બોડેલી છોટાઉદેપુરના માર્ગ સાથે જોડાતો હોય 24 કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે। રાજપારડીથી 4 રસ્તા નજીક અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી જોવા મળે છે। અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બન્યા હતા। રાજપારડી 4 રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવાય તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે। તંત્ર તાકીદે વિશાળ જનહિત સંદર્ભે રાજપારડી 4 રસ્તા પર બમ્પ બનાવવા આગળ આવે તે જરૂરી છે। રાજપારડી ચોકડી પર વધુ એક હાદસો। આજે જાણે માણસની કોઈ કિંમત રહી નથી તેમ માણસ મરીતા રહી રહ્યા છે અને સરકાર દેખી રહી છે। રાજપારડી ચોકડી ઉપર વારંવાર અકસ્માતોની વણઝાર સર્જાય છે। સરકારને જણાવવામાં આવેલ કે બમ્પની જરૂર છે, એક પણ બમ્પ રાજપારડી ચોકડી પર રાખેલો નથી। આટલી મોટી ટ્રકો જઈ રહી છે, માણસની કોઈ કિંમત રહી નથી। થોડા જ સમય પહેલા અમે કીધું હતું કે રોડ એકદમ ખરાબ હાલતમાં છે, ધૂળ ઉડી રહી છે, તો છતાં આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યું। આ વધુ એક હાદસો, માણસ મરી ગયો છે। ઘણા આવા હાદસા બનેલા છે રાજપારડી ચોકડી પર, પરંતુ કોઈ પણ બમ્પ અત્યાર સુધી લગાવવામાં આવ્યો નથી। તો શું આ રીતે ચાલશે? રાજપારડીના માણસોની કોઈ કિંમત જ નથી, કોઈ પણ સાંભળવા તૈયાર નથી, તો શું માણસને જીવવાનો અધિકાર નથી? રાજપારડી ચોકડી પર આજે ધૂળથી ભરેલું સામ્રાજ્ય છે, કોઈ પણ નાસ્તાની લારીઓ પર ઊભું રહી શકાય એ હદ સુધી ધૂળ ઉડી રહી છે અને આજે એક માણસ મરી ગયો છે। તો સરકાર જાગે। વારંવાર રજૂઆત છે છતાં બી અમારા રાજપારડી ગામને કોઈક તો હાર બનો, કોઈક તો આને કંઈક કરો, તો જેથી કરીને માણસની જીવનની કોઈ કિંમત થાય। બસ એ